તો આ તરફ અમદાવાદમાં એસીબીએ સફળ ટ્રેપ કરીને એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશજી રાજપૂતને 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે। એક્સિડન્ટની અરજી દફતરે કરવા બદલ તેમણે આ લાંચ માંગી હતી। ભ્રષ્ટ પોલીસ કર્મી સામે લાંચ રૂશ્વત વિરોધી કાયદા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંચીયો ટ્રાફિક પોલીસ કર્મી આખરે ઝડપાઈ ચૂક્યો છે। એએસઆઈ મુકેશજી રાજપૂત સામે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જેણે 10,000ની લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવી અને સફળ ટ્રેપ કરી આ જે લાંચીયો અધિક પોલીસ કર્મી છે તેને રંગે હાથે ઝડપી કાઢ્યો છે। જે અકસ્માતનો એક્સિડન્ટની જે અરજી છે દફતરે કરવા માટે તેણે લાંચ માંગી હતી અને એએસઆઈ મુકેશજી રાજપૂત જે છે તે રંગે હાથ ઝડપાઈ ચૂક્યો છે।